દ્વારકા માટે આ નીકળેલી એન્જલ માટે તમે જોઈ શકો છો કે વિમાનથી ફૂલડા વેરવામાં આવ્યા છે. આ એન્જલ માટે તમે વિડીયોની અંદર ફક્ત ને ફક્ત જુઓ કે એન્જલ માટે કેવા સરસ મજાના ફૂલડા વેરાઈ રહ્યા છે. ખાઓ માં કસમ, इसकी गारंटी मैं नहीं दे सकता. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ કે મિત્રો એન્જલ જે દ્વારકા જઈ રહી છે. મિત્રો અમદાવાદથી દ્વારકા કંઈ જવું સહેલું નથી અને મિત્રો સહેલું તો એ છે કે આપણે કોઈ સાધન અથવા ગાડી લઈને જઈએ તો, પરંતુ આ બહેન તો ફક્ત ને ફક્ત 6 વર્ષની બાળકી છે અને દંડવત કરીને થઈ છે. મિત્રો હું ગેરંટી આપું છું કે 6 વર્ષનું બાળક ક્યારે મિત્રો આ દંડવત કરીને દ્વારકા ના જઈ શકે. આ વાત એકદમ ખોટી છે. પરંતુ મિત્રો વાત એ સાચી બને છે કે દ્વારકાધીશનો સાથ હશે અને દ્વારકાધીશનો કંઈક પરચો હશે ત્યારે જ આ બહેન થાકતી નથી અને ચાલી જાય છે. બાકી મિત્રો કોઈની તાકાત નથી કે આટલા સુધી મિત્રો આટલી નાની બાળક જઈ શકે. તો આ બહેન સાથે સદા દ્વારકાધીશ સાથે રહે અને મિત્રો આ બહેનને હંમેશા સપોર્ટ કરે એવી આપણે દુઆ કરીએ છીએ અને એમની ફેમિલી પણ ખુશ રહે. તો મિત્રો દ્વારકાધીશને માનતા હોય તો આજે ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ હોવું જોઈએ, બીજું કંઈ એટલે કંઈ ના હોવું જોઈએ. અને મિત્રો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, કારણ કે દ્વારકાધીશની કોમેન્ટ આવશે એટલે આપણને મજા આવી જશે. અને મિત્રો ઘણા લોકોએ દ્વારકાધીશની સારી કોમેન્ટ કરી છે, તો તેમના માટે સ્પેશિયલ એક સિરીઝ બનવાની છે અને મિત્રો એ સિરીઝની અંદર ફક્ત ને ફક્ત જેણે પણ દ્વારકાધીશની કોમેન્ટ કરી છે તેનું લાઈવમાં નામ લેવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એ પણ દ્વારકાધીશની. બાકી મિત્રો તમારું આ એન્જલ વિશે શું કહેવું છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો આની પર આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. ઉદાહરણ તરીકે તેઓ મિત્રો પહોંચ્યા કે ના પહોંચ્યા, તેના માટે કોણે સોંગ ગાવ્યું છે. મિત્રો ગીતા રબારી છે, રિંકુ ભરવાડ છે, ગોપાલ ભરવાડ છે અને અન્ય કલાકારો જેવા ગીત ગાવ્યા છે. તો તેના વિડીયો પણ આપણી ચેનલની અંદર છે, તો તમે ચાહો તો જઈને વિઝિટ કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો. અને મિત્રો દ્વારકાની કોઈ પણ માહિતી એટલે કે ગુજરાતની કોઈ પણ માહિતી અને આ બહેન દ્વારકા જઈ છે અને દ્વારકા જઈને પાછી આવશે ત્યારે મિત્રો તેને મોટા સેલિબ્રિટી પણ મળવા આવશે. જે પણ મળવા આવશે, જે પણ આ બહેન સાથે થશે તે તરત જ ન્યૂઝ આપવાની આપણી ચેનલની અંદર કોશિશ કરીશું. તો આપણી ચેનલને બને ત્યાં સુધી એક્ટિવ રાખજો અને આપણી ચેનલની અંદર જોડાયા રહેજો, તેથી મિત્રો આપના તમામ ન્યૂઝ આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે. બાકી આજના વિડીયોની અંદર જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લેજો. વિડીયો થોડો લાંબો બન્યો છે પણ ચાલશે મિત્રો, કારણ કે આપણા દેશના વડાપ્રધાન સુધી જો વિડીયો પહોંચી ગયો ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો યુટ્યુબની અંદર, તો મિત્રો વડાપ્રધાન પણ મળવા આવી શકે છે અને જો વડાપ્રધાન મળવા આવશે તો આ બહેનનું કિસ્મત ખુલી જશે. તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો, કંઈ મારા માટે ના કરતા અથવા તમારે માટે ના કરતા પણ એક દ્વારકાધીશ અને આ નાની બાળકી માટે કરજો. બાકી મળશું એક જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ.